ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું જન્માષ્ટમી સ્પેશિયલ મીઠાઈ। તો એના માટે મેં આ રીતે કોપરાનું છીણ લીધું છે, દૂધ લીધું છે, ઇલાયચી, મિલ્ક પાવડર અને દળેલી મોરસ લીધી છે। આ રીતે તમારી પાસે ના હોય તો આખી મોરસ પણ તમે લઈ શકો છો। પહેલાં આપણે એક મિક્સર જારમાં આ રીતે કોપરાનું છીણ લઈ લઈશું બધું અંદર। આ રીતે તેમાં આપણે ઇલાયચી નાખી દઈશું। આ રીતે છોલીને ઇલાયચી બધી અંદર એડ કરી દઈશું આપણે। તો જો આ રીતે આપણે ઇલાયચીને પણ અંદર નાખી દીધી છે। મારી જોડે થોડો પાવડર હતો તો મેં પાવડર પણ નાખી દીધું છે અંદર। હવે તેમાં આપણે આ રીતે જે મિલ્ક પાવડર જે લીધો છે તે અંદર એડ કરી દઈશું। આ રીતે હવે આપણે બધું મિક્સર જારમાં પીસી લેવાનું છે। આપણે આ રીતે મિક્સર જારમાં પીસી લીધું છે। હવે તેને એક વાસણમાં કાઢી લઈશું। આ રીતે આપણે આ રીતે જો પીસાઈ ગયું છે। હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે જે દળેલી મોરસ જે લીધી છે તે નાખીશું। આ રીતે મોરસ તમારે ચાખીને નાખવી, જેથી કંઈ ગળ્યું તમારે વધારે જો ખાતા હોય તો થોડી વધારે એડ કરજો। આ રીતે હવે તેને પણ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે મિક્સ કરી દીધું છે। હવે તેમાં આપણે થોડું થોડું અંદર દૂધ એડ કરતા રહીશું, તેને લોટ બાંધીશું। દૂધ મેં થોડું ઠંડુ ને એવું લીધું છે, ગરમ દૂધ તમારે લેવાનું નથી। આ રીતે થોડું થોડું લઈને આપણે આ રીતે લોટ બાંધી દઈશું તેનો। જો આ રીતે તમને થોડું એવું લાગે કે થોડું ઢીલું થઈ ગયું છે, તમે મિલ્ક પાવડર ઉપરથી થોડો થોડો આ રીતે નાખી શકો છો। આ રીતે મિલ્ક પાવડર થોડો એડ કરી દેવાનો। આ રીતે આ રીતે આપણે મિક્સ કરી દીધું છે લોટને બધું, કોપરાનું છીણને। હવે તેને આપણે નાના લુવા વાળવાના છે। તો સૌથી પહેલાં આપણે આ રીતે 3 લુવા વાળી દઈશું। જો આ રીતે તો મેં આ રીતે 5 વાર્યા છે। મારે થોડું મેં વધારે બાંધ્યું છે લોટ આ રીતે, એટલે મેં 5 આ રીતે થોડા મોટા લુવા કરી દીધા છે। હવે તેને આ રીતે થોડું અલગથી કાઢી લઈશું આપણે આ માવો। હવે તેને આપણે આ રીતે 2 ભાગમાં વહેંચી લઈશું। હવે આપણે આ રીતે એક વાસણમાં જે આ રીતે 2 ભાગ કર્યા હતા તેમાંથી એક ભાગ આ રીતે લઈ લઈશું આપણે। તેમાં થોડું આપણે જે ફૂડ કલર આવે છે તે નાખીશું, યલો કલર। આ રીતે
તેને આ રીતે આપણે મિક્સ કરી લઈશું. રીતે આપણે યલો કલરમાં મિક્સ કરી દીધું છે. આપણે બાકીનો ભાગ જે રહ્યો છે તેને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીશું. આ રીતે એમાં પણ આપણે થોડો ગ્રીન જે ફૂડ કલર આવે છે તે નાખીશું. આ રીતે થોડું નાખવાનું છે આપણે. હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લઈશું. જો આ રીતે જે ગ્રીન કલર આવે છે તે નાખીને મિક્સ કરી લેવાનું. તો આ રીતે આપણે ગ્રીન કલર, એક વ્હાઈટ રાખ્યું છે અને યલોને આ રીતે કર્યું છે. હવે આપણે આગળ બનાવીશું મીઠાઈ તેની. હવે આપણે આ રીતે જે યલો કલરનું જે બનાવ્યું હતું કલર તે આ રીતે આપણે લઈ લઈશું, નાનો લુવો તેનો આ રીતે. હવે તેને આ રીતે હાથથી પ્રેસ કરી દેવાનો. જો આ રીતે તેને હાથથી પ્રેસ કરી અને આપણે જે લુવા નાના જે ગોળ બનાવ્યા હતા વ્હાઈટ, આ જે લુવા તેની અંદર આપણે આ રીતે અંદર મૂકી દઈશું. તેને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે. જો આ રીતે જો આ રીતે થોડું મિક્સ કરી દેવાનું. તેને આ રીતે પ્રેસ કરીને થોડું દબાવી દેવાનું. આ રીતે ગોળ લુવો વળી જાય એટલે તેને આપણે આ રીતે અંગૂઠાની મદદથી થોડી તેને પ્રેસ કરવાનું. પછી આ રીતે તેને થોડી કિનારીઓ આપણે આ રીતે લેતું જવાનું. જો હું દઉં છું તે રીતે તમે જુઓ. આ રીતે આપણે તેને મટકી જેવો આકાર આપીશું. તેને આ રીતે થોડું દબાવતું જવાનું ઉપરથી નીચે, જેનો મટકા જેવો આકાર આવી જાય. જો આ રીતે તેને આ રીતે આપણે દબાવી દઈશું. તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે કોપરાનું જે છીણ લીધું છે તે છૂટું પણ પડી શકે છે. એટલે તેને બહુ પ્રેસ નથી કરવાનું. આ રીતે ધીમે ધીમેથી જ તેને આકાર આપવાનો છે આપણે. તો જો મેં આ રીતે માટલી જેવો આકાર આપી દીધો છે. તેવી રીતે આપણે હવે બધી મટકી બનાવી દઈશું. આ રીતે જો આપણે આ રીતે માટલી શેપ આપી દીધો છે બધી. જો આ રીતે હવે આપણે આ રીતે વ્હાઈટ અને જે ગ્રીન ભેગું કરીએ તો મિક્સ કલર, તેને પણ આ રીતે આપણે મટકીના શેપમાં આપી દઈશું. તો આપણે આ રીતે ગ્રીન કલરની પણ મટકી બનાવી દીધી છે. આપણે આ વ્હાઈટ કલરનું જે વધ્યું છે બેટર, તેને આપણે આ રીતે નાના નાના લુવા કરી દઈશું. આ રીતે તો જો આ રીતે આપણે નાના નાના લુવા કરી દીધા છે. તેના આ રીતે મટકી બની ગઈ છે. તો હવે તેને આપણે શેપ આપીશું. એટલા માટે મેં આ રીતે જે ટૂથપેસ્ટ આવે છે તે લીધી છે. તેનાથી આપણે આ રીતે શેપ આપી દઈશું. તેવી રીતે આપણે બધી મટકીને શેપ આપી દઈએ. જો આ રીતે ઉપર પણ આ રીતે આપણે શેપ આપી દેવાનો ટૂથપેસ્ટની મદદથી.
આ રીતે આપણે બધી મટકીઓને શેપ આપી દીધો છે. આ રીતે આપણે ગાર્નિશ માટે આપણે આ રીતે જે મુખવાસનું આવે પેકેટ મિક્સ મુખવાસ તેનાથી આપણે ગાર્નિશ કરીશું તેને. આ રીતે આપણે ચોંટાડી દેવાના ઉપરથી. તે આપણે બધી મટકી પર જે મુખવાસનું પેકેટ હતું તેનાથી ગાર્નિશ કર્યું છે આ રીતે મેં. હવે આપણે જે વ્હાઈટ ગોટીઓ જે બનાવી હતી નાની નાની તેને આ રીતે મેં ઉપરથી મૂકી દીધી છે. આ રીતે આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે જન્માષ્ટમી સ્પેશિયલ. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.